નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 1 જેનું નામ છે આઈ વિલ બી ધેટ. આ પાઠના એક્ટિવિટી 6 વિશે જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ પણ જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 1 એક્ટિવિટી 6. રીડ ધ ડાયલોગ કેરફુલી. આપેલો સંવાદ છે તેને ધ્યાનપૂર્વક વાંચો. જાનકી: અંકલ, આઈ ડુ નોટ ફીલ વેલ ટુડે. કાકા: આજે મને સારું લાગતું નથી લાગતું. અંકલ: ઓહ, યુ શુડ ગો ટુ બેડ. આઈ વિલ કોલ અ ડોક્ટર. તો તારે પથારીમાં જવું જોઈએ, એટલે કે આરામ કરવો જોઈએ. હું ડોક્ટરને બોલાવું છું. જાનકી: અંકલ, કેન આઈ વોચ અ ફિલ્મ ઓન ટીવી પ્લીઝ. કાકા: શું હું ટીવી પર ફિલ્મ જોઈ શકું છું? અંકલ: નો, યુ શુડ નોટ વોચ ટીવી, યુ શુડ ટેક રેસ્ટ. ના, તારે ટીવી ન જોવું જોઈએ, તારે આરામ કરવો જોઈએ. નાઉ ગીવ યોર સજેશન ટુ વિકાસ ફોર ધીઝ સિચ્યુએશન્સ. હવે વિકાસને નીચે આપેલી પરિસ્થિતિઓમાં શું કરવું જોઈએ તેના માટે તમારે સજેશન એટલે કે સલાહ આપવાની છે. તો વિકાસ ઇઝ ઇલ, હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. વિકાસ બીમાર છે અને તે શાળાએ જાય છે. તો યુ શુડ નોટ ગો ટુ સ્કૂલ. તેણે શાળાએ ન જવું જોઈએ. યુ શુડ ગો ટુ અ ડોક્ટર. તેણે ડોક્ટર પાસે જવું જોઈએ. ચાલો હવે જોઈએ આપણે કેવી રીતે સંવાદ પૂરો થાય છે. વિકાસ ઇઝ કટિંગ અ ટ્રી, યુ આર વોચિંગ હિમ. વિકાસ ઝાડ કાપી રહ્યો છે અને તમે તેને જોઈ રહ્યા છો. તો યુ શુડ નોટ કટ ધ ટ્રી. તમારે ઝાડ કાપવું ન જોઈએ. યુ શુડ સેવ ટ્રીઝ. તમારે ઝાડ બચાવવા જોઈએ. બીજું, વિકાસ ઇઝ ક્રોસિંગ ધ સિગ્નલ, ધ રેડ લાઇટ ઇઝ ઓન. વિકાસ રસ્તો પસાર કરી રહ્યો છે અને લાલ લાઇટ શરૂ છે. યુ શુડ નોટ જમ્પ ધ રેડ સિગ્નલ. તમારે લાલ લાઇટ તોડવી જોઈએ નહીં. યુ શુડ વેઇટ ધેર. તમારે ત્યાં રાહ જોવી જોઈએ. ત્રીજું, વિકાસ ઇઝ વીક, હી ડઝ નોટ ઇટ ફ્રૂટ્સ. વિકાસ નબળો છે, તે ફળો ખાતો નથી. તો યુ શુડ નોટ ઇટ ફાસ્ટ ફૂડ. તેણે ફાસ્ટ ફૂડ ન ખાવું જોઈએ. યુ શુડ ઇટ ફ્રૂટ્સ. તમારે ફળો ખાવા જોઈએ. વિકાસ હેઝ 2 પેન્સિલ્સ, હિઝ ફ્રેન્ડ હેઝ નો પેન્સિલ. વિકાસ પાસે 2 પેન્સિલ છે, તેના મિત્ર પાસે એક પણ પેન્સિલ નથી. તો યુ શુડ ગીવ અ પેન્સિલ ટુ યોર ફ્રેન્ડ. તમારે તમારા મિત્રને પેન્સિલ આપવી જોઈએ. વિકાસ ઇઝ વોકિંગ સ્લોલી, હિઝ સ્કૂલ બેલ રંગ. વિકાસ ધીમેથી ચાલી રહ્યો છે અને તેનો શાળાનો ઘંટ વાગે છે. તો યુ શુડ નોટ વોક સ્લોલી. તમારે ધીમેથી ચાલવું જોઈએ નહીં. યુ શુડ વોક ફાસ્ટ. તમારે ઝડપથી ચાલવું જોઈએ. બી, વર્ક ઇન પેર્સ, મેચ એ વિથ બી એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. એટલે કે એ અને બી બંનેને જોડી અને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. તો અહીં આપેલ એ અને બી વિભાગને જોડી આપણે અર્થપૂર્ણ વાક્ય બનાવીએ. ચાલો બનાવીએ. પહેલું વાક્ય: ઇટ ઇઝ લેટ એન્ડ યુ આર વેરી ટાયર્ડ, યુ શુડ ગો ટુ બેડ.
હવે ઘણું મોડું થઈ ગયું છે અને તમે થાકી ગયા છો, તો તમારે પથારીમાં જવું જોઈએ અથવા તો સૂઈ જવું જોઈએ. ધ સ્ટેશન ઇઝ વેરી ફાર ફ્રોમ હિયર, વી શુડ ટેક એન ઓટો. સ્ટેશન અહીંથી ઘણું દૂર છે, માટે આપણે રિક્ષા કરવી જોઈએ. ધ રેડ ટ્રાફિક લાઇટ ઇઝ ઓન, વી શુડ સ્ટોપ અવર કાર હિયર. જુઓ, ટ્રાફિક સિગ્નલની લાલ લાઇટ શરૂ છે, આપણે આપણી કારને અહીં જ ઊભી રાખવી જોઈએ. માય ફ્રેન્ડ કેન નોટ સોલ્વ ધ સમ્સ, આઈ શુડ હેલ્પ હિમ. મારો મિત્ર ગણિતના દાખલાઓ ગણી શકતો નથી, તો મારે તેને મદદ કરવી જોઈએ. વી શુડ ક્લીન ધ સ્કૂલ ગ્રાઉન્ડ, ઇટ ઇઝ ડર્ટી. આપણે શાળાનું મેદાન ચોખ્ખું કરવું જોઈએ કારણ કે તે ગંદુ છે. યુ શુડ નોટ ટચ ધ ઇલેક્ટ્રિક પ્લગ, યોર હેન્ડ્સ આર વેટ. તમારે ઇલેક્ટ્રિક પ્લગને અડવું જોઈએ નહીં જો તમારા હાથ ભીના હોય. વી શુડ નોટ ટેક ધીસ રૂટ, ઇટ ઇઝ અ વેરી રફ રોડ. તમારે આ રસ્તો ન લેવો જોઈએ કારણ કે તે ઘણો ખરાબ રસ્તો છે. She should not reach late to school, today is her exam. તે શાળાએ મોડા ન પહોંચવું જોઈએ. તેણી શાળાએ મોડી ન પહોંચવી જોઈએ કારણ કે આજે તેની પરીક્ષા છે. ત્યાર પછી ऐसा भी होता है, વર્ક ઇન ગ્રુપ્સ, અરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન અ પ્રોપર ઓર્ડર. અહીં બે ફકરાઓ છે તે ભેગા થયેલા છે, આપણે બંને ફકરાઓ છે તેને જુદા પાડવાના છે. તો ચાલો આપણે જોઈએ અહીં આપેલ ફકરો છે તે કેવી રીતે જુદા પડશે. જેમાં પ્રથમ ફકરો થશે વન્સ અ મેન વોઝ વિઝિટિંગ ધ ઝૂ. એક વખત એક માણસ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લે છે. હી વોઝ ઇન ધ સેક્શન ઓફ ધ વાઇલ્ડ એનિમલ. તે જંગલી પ્રાણીઓના વિભાગમાં હતો. હી વોઝ એટ ધ કેજ ઓફ ધ લાયન. તે સિંહના પાંજરાની નજીક હતો. હી વેન્ટ વેરી નિયર ધ કેજ. તે પાંજરાની ખૂબ જ નજીક ગયો. હી વોઝ ટીઝિંગ ધ લાયન. તેણે સિંહને ગુસ્સે કર્યો. ધ લાયન બીકમ એંગ્રી. સિંહ ગુસ્સે થયો. સડનલી ધ લાયન રોર્ડ એન્ડ ગ્રેબ્ડ હિઝ હેન્ડ બિટવીન ઇટ્સ જોઝ. અચાનક સિંહ ગર્જના કરી અને તેણે તેનો હાથ પકડી લીધો. ત્યાર પછી બીજો ફકરો ધ ઝૂ સ્ટાફ કેમ ધેર. ધે ટ્રાઇડ હાર્ડ બટ ધે કુડ નોટ સેવ હિઝ હેડ. પ્રાણી સંગ્રહાલયનો સ્ટાફ પણ ત્યાં હાજર હતો. તેમણે ઘણી મહેનત કરી પરંતુ તેઓ હાથ બચાવી શક્યા નહીં. ધ લાયન એટ અપ હિઝ હેન્ડ એન્ડ અપ ટુ ધ શોલ્ડર. સિંહ તેનો ખભા સુધીનો હાથ ખાઈ જાય છે. ધે ટુક ધ મેન ટુ ધ હોસ્પિટલ. તેઓ માણસને દવાખાને લઈ જાય છે. A staff member said to him, "You should not tease animals." સ્ટાફ મેમ્બર એટલે કે કર્મચારીઓએ તેમને કહ્યું કે તમારે પ્રાણીઓને ખીજવવા જોઈએ નહીં. સમ પ્યુપિલ્સ ફ્રોમ વીરપુર પ્રાઇમરી સ્કૂલ આર ઓન અ વિઝિટ ટુ ધ ઝૂ. કેટલાક વિદ્યાર્થીઓ વીરપુર પ્રાઇમરી સ્કૂલના જેવો હતા કે તેઓ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે હતા. ધે આર મિસચીવસ. એડવાઇઝ ધેમ અકોર્ડિંગ ટુ ધ ગિવન સિચ્યુએશન. તો તેમને સાચી સલાહો આપવામાં આવી કે આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ. ત્યાર પછી હવે નીચેની પરિસ્થિતિઓમાં શું કરવું જોઈએ તો ચાલો આપણે જોઈએ. પહેલું, સમ પ્યુપિલ્સ આર મેકિંગ લાઉડ નોઇઝ. કેટલાક વિદ્યાર્થીઓ જોરથી બૂમો પાડી રહ્યા છે. તો ધે શુડ નોટ મેક લાઉડ નોઇઝ. તેણે ખૂબ જ અવાજ કરવો જોઈએ નહીં. બીજું, અ પ્યુપિલ ઇઝ ટીઝિંગ ધ એનિમલ્સ. વિદ્યાર્થીઓ પ્રાણીઓને ખીજવી રહ્યા છે. તો હી શુડ નોટ ટીઝ ધ એનિમલ્સ. તેણે પ્રાણીઓને ખીજવવા જોઈએ નહીં. ત્રીજું, સમ બોયઝ આર ફીડિંગ ધ મંકીઝ. કેટલાક છોકરાઓ વાંદરાને ખાવાનું આપી રહ્યા છે. તો ધે શુડ નોટ ફીડ ધ મંકીઝ. તેણે વાંદરાઓને ખવડાવવું જોઈએ નહીં. ચોથું, સમ પ્યુપિલ્સ આર ગોઈંગ નિયર ધ કેજ. કેટલાક વિદ્યાર્થીઓ પાંજરાની નજીક જઈ રહ્યા છે. તો ધે શુડ નોટ ગો નિયર ધ કેજ. તેણે પાંજરાની નજીક ન જવું જોઈએ.
સમ પ્યુપિલ્સ આર જમ્પિંગ ધ ક્યુ. કેટલાક વિદ્યાર્થીઓ લાઈન તોડી અને કૂદકા લગાવી રહ્યા છે. તો ધે શુડ નોટ જમ્પ ધ ક્યુ. તેણે લાઈન કૂદવી જોઈએ નહીં. સમ ગર્લ્સ આર પ્લકિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન. કેટલીક છોકરીઓ બગીચામાંથી ફૂલો તોડી રહી છે. તો ધે શુડ નોટ પ્લક ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન. તેઓએ બગીચામાંથી ફૂલો તોડવા ન જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી એક્ટિવિટી 6 છે તે પૂરી થાય છે. આગળની એક્ટિવિટીનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો. આશા રાખું છું અમારી એપ્લિકેશન પણ આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.